બોલો આશાપુરા માત કી જય। તો મિત્રો આજે અમે આવી ગયા છીએ આશાપુરા મંદિર જોવા માટે, જે કુકમાંથી 4 કિલોમીટર રત્તાલ तरफ છે। અને આપ જોઈ શકો છો કે પ્રકૃતિના ખોળે આવેલું આ ડુંગરના ઉપર આશાપુરા માતાનું જે મંદિર છે, જે ખૂબ જ પ્રસિદ્ધ છે અહીંયા ભુજ અને આજુબાજુના વિસ્તારમાં। તો અમે જોવા જઈશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો। અને કેવા ચનાચૂર ગરમ, ચનાચૂર ગરમ, चनाचूर के जोर, चनाचूर कह लो कि चनाचूर कह लो। हाँ तो चनाचूर वाले इधर हमको मिल गए, और एक क्रिस के लिए हमने एक पैक लिया है चनाचूर का। क्रिस खा लो। कितना हुआ? 30। જોઈ શકો છો ખૂબ જ પાકો રોડ છે અને વાહન વ્યવહાર પણ ત્યાં સુધી જઈ શકે છે। તો આપણે પણ એક્ટિવા લઈને નીકળ્યા છીએ અને હવે છે આશાપુરા માનું મંદિર ખાલી 2 કિલોમીટર ઉપર જવાય છે। આપ જોઈ શકો છો આ બાજુ સાધન દ્વારા બાઇક, 4 વ્હીલર બધું જાય છે ને, ઓ બાજુથી પગથિયા દ્વારા આ ઉપર ચડી શકાય છે। એક્સિટર આપવું પડશે આપણે। ઓ હે થોડું થોડું અદ્ભુત નજારો, કુકમાના ડુંગર। ઓ આ મંદિરનું લોકેશન છે મિત્રોને અત્યારે હાલ આ ગેટ બની રહ્યું છે। આપ જોઈ શકો છો આશાપુરા મંદિરનું બાંધકામ અત્યારે પૂરજોશમાં મંદિરના વિકાસનું કામ ચાલી રહ્યું છે। અહીંયા ખૂબ જ મોટી માત્રામાં આજે રવિવાર હોવાથી ભક્તજનો પણ આજે બહુ આવે છે। આપ જોઈ શકો છો અહીંયા બાઇકોનું પાર્કિંગ છે, 4 વ્હીલર ગાડીઓનું પાર્કિંગ છે ઉપર, અને દૂર દૂરથી ભક્તજનો અહીંયા આવે છે દર્શન કરવા માટે। અહીંયા આરસીસીનો રોડ અને ડામરના રોડ પણ બનવાનું ચાલુ છે। સુંદર મજાની નારિયેળી છે, આપ જોઈ શકો છો પીળા કલરના નારિયેળ નાના નાના માત્રામાં ખૂબ જ બેઠા છે, ખારેક જેવા લાગે છે નહીં? તો મિત્રો આ છે આશાપુરા માતાનું મંદિર। આપ જોઈ શકો છો મોમાઈ માનું અને આશાપુરા માનું બંનેનું મંદિર અહીં આવેલું છે। તો મેં દર્શન કરી લીધા છે। અહીંયા કુકમાના ડુંગરના ઉપર આવેલું સુંદર મજાનું મંદિર છે। તે બાજુમાં જ એક ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે, તેના પણ આપણે દર્શન કરી લઈએ। ઓમકારેશ્વર મહાદેવ की જે સુંદર મજાનું ઓમકારેશ્વરનું મંદિર છે, અહીંયા નંદી બિરાજમાન છે। તો આ જે સુંદર મજાનું આ લોકેશનમાં મંદિર આવેલું છે। આપ જોઈ શકો છો કે આજુબાજુમાં ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય અને ચોમાસાની ઋતુ હોવાથી વનરાઈ ખીલી ઉઠી છે। અહીંયા લાઇટિંગની વ્યવસ્થા પણ કરેલી છે અને બગીચો પણ સુંદર આવેલો છે। અહીંયા લોકેશન ખૂબ જ સારું હોવાથી લોકો ફોટા પડાવવા માટે અને માતાજીને દર્શન કરવા માટે આવતા હોય છે। આપ જોઈ શકો છો સહેલીયાણીઓ પણ આવતા હોય છે અને મોટી ઉંમરના લોકો માતાજીને દર્શન કરવા માટે આવતા હોય છે અને ફરવા માટેનું સુંદર ખૂબ જ સુંદર સ્થળ છે। આપ જોઈ શકો યુવા મિત્રો, વડીલો, બાળકો માટે પણ આ સુંદર મજાનું સ્થળ છે। આ પગથિયાથી ઉપર આવે છે, અહીંયા આપ જોઈ શકો છો। આ નીચેથી આપણે ઉપર આવીએ તો પગથિયા દ્વારા ઉપર આવી શકાય છે। तेरा राय बड़ा दातार तू।
જય માતાજી મિત્રો, તો મોટા લાગીયાથી અહીંયા મિત્ર મંડળ અહીંયા આશાપુરા માના દર્શન કરવા માટે આવે છે. લગભગ 70 થી 80 કિલોમીટર રનનું અંતર કાપી. તો અમને પણ ખૂબ જ આનંદ થયો. અને મારા શાળા પણ અત્યારે નાના લાગીયામાં શિક્ષક તરીકે લગભગ 5-1 વર્ષ નોકરી કરી. તો મને મિત્રોને જોઈને ખૂબ આનંદ થયો અને એમને સુંદર મજાનું શિવ ભક્તિ ધૂન અને ભજન શંભુ શરણે પડી માગું મથી કષ્ટ કાપું સુંદર મજાનું ભજન ગાયું. એમને પણ ખૂબ આનંદ આવ્યો. અને તમને પણ આનંદ આવ્યો ને? બહુ જબરદસ્ત, બહુ મજા આવી. તો મિત્રો આપણી સાથે ગોકુળભાઈ ગઢવી છે. એમને આપણે પૂછી જોઈએ કે અહીંયા જે કુકમાણ આશાપુરના મંદિરમાં તમે આવ્યો, તમને કેવું વાતાવરણ લાગ્યું, મંદિર કેવું લાગ્યું? અમે તો ઘણા ટાઈમથી નીકળવાનો પ્રયાસ કરતા હતા, પણ આજે બધા ભાઈઓ ભેગા થઈ ગયા ને રવિવારનો ટાઈમ હતો. તો અહીંયા કુકમાન પ્લેસ સારો છે, વ્યૂ સારો છે, માતાજીનું મંદિર, આશાપુરા માતાજીનું મંદિર, મહાદેવનું મંદિર, અને ઉપર શ્રાવણ મહિનો પણ આવે છે. તો ભક્તિભાવનું પણ વાતાવરણ અહીંયા રહે છે ને ખૂબ સરસ વાતાવરણ હોય છે. સરસ સરસ. આશાપુરા મંદિરની બાજુમાં જ ગુરુ ગંગાનાથજીનો આ ધૂણો છે, આપ જોઈ શકો છો. એમને જે વખતે તપ કરતા હતા એ વખતના આનું તપ કરવાનું જે સાધન છે આપ જોઈ શકો છો. એ વખતના જૂના છે અહીંયા, અને અહીંયા ધૂણામાં રાખેલા છે, જેથી ભક્તજનો અહીંયા આવી અને દર્શન કરીને એમનામાં પણ ભક્તિભાવ જાગે અને આપણા દેશનું, હિન્દુસ્તાનનું, ભારત દેશનું સદા સર્વદા સારું થાય, શુભ થાય, સકલ વિશ્વનું એવી ભાવના સદા દિલમાં આપણે રહે. એટલા માટે આજે ઋષિ મુનિઓ જે તપ કરતા હતા તે ધૂણો આવેલો છે, આપ જોઈ શકો છો. અષાઢ મહિનામાં મુશળધાર વરસાદ પડવાને કારણે પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી લીધી છે. કુકમાના ડુંગરમાં અનેક પ્રકારની ઘાટીઓ આવેલી છે, આપ જોઈ શકો છો. ઘાટીઓમાં અનેક પ્રકારના જે વૃક્ષો છે આપ દર્શન કરી શકો છો. અને લીલાછમ વૃક્ષ જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે. અને અનેક પર્યટકો આજે રવિવાર હોવાથી દર્શન કરવા માટે આવે છે. તો અમે પણ આજે રવિવાર હોવાથી બાળકો જોડે અહીંયા આવીને અમને પણ ખૂબ ખૂબ મજા આવી. તો તમને વિડીયો જો અમારો જો સારો લાગ્યો હોય તો મિત્રો એકવાર લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ગમે તો શેર કરી દેજો. ભલે મિત્રો, આવજો. બ્રેક દબાઈ નથી કરવાની, એમને બ્રેક ખરાબ થઈ જાય. બ્રેક દબાઈ લેશે એમ. હા, મેલ લો બ્રેક.